બનેલી આ એક વાત છે. સુરતનો એક નાનકડો દીકરો જન્મ થાય છે. જન્મની સાથે પહેલેથી જ મા બાપે એવા સંસ્કાર આપેલા છે એને કે ઉઠતા પહેલા પરમાત્માનું મુખ જોવાનું, એના દર્શન કરવાના, પછી જ આગળની ક્રિયાઓ શરૂ કરવાની. નાનપણથી જ એવા સંસ્કારનો દર્શન ન કરે, મોઢામાં અન્નનો એક કોળિયો ન જાય. અને ધીમે ધીમે ઉંમર વધે છે. દરરોજ સવારે પહેલા ઉઠે, નિત એની ક્રિયા પહેલા પ્રભુજીના દર્શન અને પછી જ આગળની બધી એની પ્રાથમિક વિધિઓ. અને ત્યારથી એના લોહીમાં અણુએ અણુમાં સંસ્કાર જવાઈ જાય છે. 7 કે 8 વર્ષની ઉંમર થાય ને, ચાલો બેસી રહો, બેસી જાઓ તમારે, ક્યાં જતા રહો. 7 કે 8 વર્ષની ઉંમર થાય છે. દીકરો સવારે ઊંઘમાંથી ઉઠે છે. કાશીનાથ દાદાનો પરમ ભક્ત છે, પણ જેવો ઊંઘમાંથી ઉઠે છે, આંખ ખોલવાની ટ્રાય કરે છે, આજુબાજુ જોવાની કોશિશ કરે છે, જોરદાર ધક્કો એને હૃદયમાં લાગે છે. એને શું ખબર પડે છે? ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે. પેલા તો એને લાગે છે કદાચ કંઈક અંધારું હશે, ખબર નહીં. ઘણી કોશિશ કરે છે, આંખ આમ મચોડે છે, ઘણી આંખ ખોલ બંધ કરવાની ટ્રાય કરે છે, પણ ઘણી વાર કોશિશ કર્યા પછી જ્યારે સફળતા નથી મળતી, ત્યારે એને ખબર પડે છે કે મારી દ્રષ્ટિ ચાલી ગઈ છે, પરમનન્ટલી બ્લાઇન્ડ બની ગયો છું, અંધ બની ગયો છું. જેવી દીકરાને આ વાતની ખબર પડે છે ને, દુષ્કે રડવા લાગે છે. એની ઉંમર જ શું હતી? 7 કે 8 વર્ષ. વિચાર કર્યો. જેવા મા બાપને ખબર પડે છે, રિપોર્ટ્સ કરાવે છે, ડોક્ટરોને કોન્ટેક્ટ કરે છે, અમદાવાદ, મુંબઈ બધે લઈ જાય છે, પણ ક્યાંય ઠેકાણું પડતું નથી. બધા ડોક્ટર હાથ ઊંચા કરી દીધા, દીકરાની આંખ ક્યારેય પાછી નહીં આવે. તમે કોઈ કંઈક ડોનેટરને ગોતો કે જે આંખ ડોનેટ કરી શકે. આખું ઘર ટેન્શનમાં. પણ દીકરો શરૂઆતમાં કદાચ રડ્યો હશે, કારણ કે એની ઉંમર વર્ષ કે એની આટલી નાની ઉંમરમાં આંખ ચાલી ગઈ. સહજ વાત છે, રડે દીકરો, પણ એ પરમાત્માનો પહેલેથી જ પરમ ભક્ત હતો. જ્યારે આખું ઘર રડતું હતું ને, ખબર ન પડે ને, દીકરો ઘરમાંથી નીકળી ગયો. સુરતમાં શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની કે એમની પ્રતિમાથી જ્યાં નજીકનું એક દેરાસર હતું, મૂળના પરમાત્મા શંખેશ્વર દાદા, ત્યાં જાય છે. શંખેશ્વર દાદા પાસે 2 હાથ જોડીને ત્યાં બેસી જાય છે. સવારનો સમય હતો. આમ તો કેટલા બધા ભક્તો ત્યાં આવતા હોય, પણ એક એવો સમય ત્યારે હતો, કોઈ એક વ્યક્તિ પણ દેરાસરમાં નહીં. એક એવો આશ્ચર્યજનક સમય. અને ત્યારે ખાલી એના પરમાત્મા સામે હતા અને એ એની સામે બેઠો હતો. પરમાત્મા સાથે બસ એક જ વાત કરે છે, પ્રભુ, હું તમને કમ્પ્લેન કરવા નથી આવ્યો, તમે કેમ મારી આંખ લઈ લીધી? તમને ખાલી એ જ કહેવા આવ્યો છું, પ્રભુ, શું આજ પછી હું ક્યારેય તમારા દર્શન નહીં કરી શકું? પ્રભુ, તમે મારી આંખ ખેંચી લીધી, તો શું આજ પછી ક્યારેય હું તમારા રૂપને નિહાળી નહીં શકું? પ્રભુ, તમે તો મારા તારણહાર હતા, મેં નિયમ લીધો તો તમારા દર્શન કર્યા વગર મારો દિવસ ચાલુ નહીં થાય. ને પ્રભુ, મારી આંખ ચાલી ગઈ, તમને જરા કઈ દયા ન આવી? પ્રભુ, હું તમને એટલે કમ્પ્લેન નથી કરતો કે મોબાઈલ ટીવી નહીં જોઈ શકું, ગેમ નહીં રમી શકું, ભાઈબંધ સાથે બહાર ફરવા નહીં જઈ શકું, એટલે કમ્પ્લેન કરું છું કે શું તમારા દર્શન સુદ્ધા નહીં કરી શકું? એટલો ત્યાં બેઠો બેઠો નાનો દીકરો રડે છે, વિલાપ કરે છે. પરમાત્મા થઈ પુણ્ય રાશિ એકડી, ત્યારે જીનેશ્વર તું મળ્યો, ત્યારે જીનેશ્વર તું મળ્યો. શંખેશ્વર દાદા સાથે વાત કરે છે, પ્રભુ, મારા કેટલા પુણ્યનો ઉદય થયો છે ને, ત્યારે તમે મને મળ્યા. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય યોનિમાં થતા થતા પંચેન્દ્રિય પણ પામ્યો, એમાં પણ દાદા મનુષ્ય ભાવ પામ્યો. જૈન કુળ મળ્યું, જૈન શાસન મળ્યું, તમારા દર્શન દરરોજ કરવાના સંસ્કાર મળ્યા. પ્રભુ, પણ કેમ મારી આંખ ચાલી ગઈ? એટલું રડે છે. મા બાપ દોડતા દોડતા આવે છે, દીકરા ક્યાં ચાલ્યો ગયો? તમને મૂકીને એક તો તારી આંખ નથી, કેમ આવો ચાલ્યો જશે? ને કીધું, મમ્મી, મારો એક ભાઈબંધ મને મૂકી ગયો, એ બારે ઊભો છે. મા બાપ કહે છે, દીકરા, આ રીતે એકલો તારે ક્યાંય ન જવાય, તારી અત્યારે આંખ તો છે નહીં, તું કાંઈ જોઈ નથી શકતો. એ કે ભલે હું કાંઈ જોઈ નથી શકતો, મારી આંખ બહારની બંધ થઈ ને, તો મારી અંદરની મનની આંખ ખુલી ગઈ છે. અમારે ત્યાં હાલારના છે ને, મનમોહન શ્રી મહારાજ સાહેબ છે, એમને થોડું ઓછું દેખાય છે. તો બધા એના ભક્તો શું કહે કે હવે એમનો સમય આવ્યો છે અંદરની આંખ ખોલવાનો. કદાચ બહારની આંખ, બહારની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ, પણ આત્માની જે આંખ છે એ હવે ખુલી છે. હવે એમને સમય મળ્યો છે આત્મામાં ઉતરવાનો. એ દીકરા સાથે પણ એવું જ થયું. આંખ ચાલી ગઈ, પણ પરમાત્મા સાથે અંદરથી વાત કરવાનો હવે સમય મળ્યો. પ્રભુ પ્રભુ કરે છે. માતા પિતા કહે છે તારી આંખ નહીં જ આવે, ગમે તે કર, પણ દીકરાને શ્રદ્ધા હતી.
આંખ બંધ છે, પ્રભુ સાથે વાત કરે છે. પ્રભુ, ખાલી હું તમને એટલી રિક્વેસ્ટ કરું છું, તમે મારી આંખ આપી દેશો ને, ભલે 2 મિનિટ માટે હું ખાલી એકવાર તમારા દર્શન કરી દઈશ. પછી ભલે ને તમે મારી આંખ પાછી લઈ લો, હું તમને એક વાર કમ્પ્લેન નહીં કરું, ખાલી મને 2 મિનિટ આંખ આપી દો, મારે તમારા દર્શન કરવા છે. માતા પિતા કહે છે કાંઈ ન થાય, પરમાત્મા હવે કાંઈ ન કરી શકે. ડોક્ટરે કહી દીધું તો પરમાત્મા શું કરે? માતા પિતા એવા નર્વસ થઈ ગયા હતા, પરમાત્મા ઉપરની શ્રદ્ધા ચાલી ગઈ. અને દીકરો પરમાત્માને કહે છે પ્રભુ, તમે મારી આંખ આપી દો, તમે જે કહેશો હું તે કરીશ. આંખ એની બંધ હતી. પ્રભુ પ્રભુ કરતા કરતા શંકેશ્વર દાદા કરતા કરતા પ્રભુ પર એવી શ્રદ્ધા જાગી, 3 કરોડ રૂવાડા ઉભા થઈ ગયા. અણુમાં દાદા 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 એ જ નાદ ગુંજતો હતો. શંખેશ્વર સ્વામી તો મોટા મહારાજા છે. એ જ કડી અંદર હૃદયમાં ચાલતી હતી. માતા પિતાનો હાથ ખભા પર છે. જેવી આંખ ખોલવાની કોશિશ કરે છે, સામે દાદા બેઠા છે, અને દાદા દાદા કરતા કરતા જેવી આંખ ખોલે છે, સામે દેખાય છે મારા પાર્શ્વનાથ. શંખેશ્વર દાદાને જોઈને એવો હરખમાં આવી જાય, ત્યારે ત્યાં ઊભો થઈ નાચવા લાગે છે. દાદા દાદા દાદા, આજે તમે મને જે આપ્યું છે બહુની સૌથી મોટી ગિફ્ટ છે. આજે મેં બધાને દેખાડી દીધું, માતા પિતાને પણ કહી દીધું કે પરમાત્મા શું કરી શકે છે. વિચાર કરજો, ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા, ફોરેનના ડોક્ટરોએ કહી દીધું કાંઈ ન થાય, અને એ આંખ મારા પ્રભુએ લોટાવી છે. આ પ્રભુનો જેટલો જય તાલ કરી એટલો ઓછો છે. દીકરો નાનો હતો પણ શ્રદ્ધા એવી, એની આંખ પાછી આવી ગઈ. જેવું સામે જોયું પરમાત્મા દેખાયા. આ છે પરમાત્માનો સાચો પ્રભાવ. આ કોઈ કાલ્પનિક કથા નથી, સુરતમાં બનેલી આ એક સત્ય ઘટના છે. એનાથી આપણે એક જ વસ્તુ શીખવી જોઈએ, જો પરમાત્મા ઉપર શ્રદ્ધા હોય ને, ગમે તે વસ્તુ શક્ય થઈ શકે છે. આ પરમાત્માનો પ્રભાવ છે. શંખેશ્વર દાદા, એમની હજી એક એવી વાત યાદ આવે. મુંબઈ કાંદીવલીના એક જતીનભાઈ, એમની એક નાનકડી દીકરી જેના લગ્ન પૂનામાં કરાવ્યા. જતીનભાઈનો ઓલવેઝ એમનો મહિનાનો નિયમ, મહિનાની 1લી તારીખે જાય પત્ની પાસે કે તને કેટલા રૂપિયા આ મહિને ઘર ખર્ચ માટે જોઈએ છે. પત્નીનું દર વખતનું અલગ અલગ હોય. તમને બધાને ખબર જ હશે કે દર મહિને ઘર ખર્ચ માટે ડિફરન્ટ હોય. એ મહિને મેં કીધું કે મારે 40,000 જોઈએ છે મહિનામાં. એ જતીનભાઈ જાય છે કામે. મુંબઈમાં એની નાનકડી એવી દુકાન છે. દિવસ રાત એક કરીને મહેનત કરે છે. 6-7 દિવસમાં 40,000 કમાઈ લે છે. પાછા ઘરે જઈને શારી કનાતમાં આપીને કહે છે આલે 40,000 મારી જવાબદારી પૂરી. હવે હું સીધો જાઉં છું શંખેશ્વર. ભાઈઓને થશે આ કઈ રીતે પોસિબલ છે? આખો મહિનો જે 40,000 કમાતા એ ભાઈને રાખતા નાનકડી દુકાનમાંથી 6-7 દિવસમાં કઈ રીતે કમાઈ શકતા હશે? એમને ક્યાંય બાકીના દિવસો હરવા ફરવા નતું જવું. ક્યાં જવું હતું એમને? શંખેશ્વર. પરમાત્મા પાસે જો જવું હોય ને, પરમાત્મા ગમે એમ કરીને આપણું સેટિંગ પાડી દે. 6-7 દિવસમાં 40,000 કમાઈને બેનને કહી દીધું હાલે 40,000 હવે હું જાઉં છું શંખેશ્વર. 22 દિવસ ત્યાં શંખેશ્વરમાં જ ત્યાં રહે. તમને થઈને ત્યાં કરતા શું હશે એટલા દિવસ? કહી દઉં કે એમને ચૈત્યવંદન સુદ્ધા પણ આવડતું નથી. આપણું તો કેવું, એક દિવસ એક તીર્થમાં હોઈએ, એ જ દિવસે પાછું ત્યાંથી બીજે તીર્થ, બીજે તીર્થથી ત્રીજે તીર્થ. એક દિવસ પૂરો થયો, બીજા દિવસે બીજા 3 તીર્થ, બીજા દિવસે બીજા 3 તીર્થ. આ રીતે 9-10 તીર્થ તો 3 દિવસમાં પૂરા કરી દઈએ. જ્યારે ઓલા ભાઈ 22 દિવસ એક જ તીર્થમાં શું કરતા હશે? પૂર્ણમાં બેસી દાદા સાથે વાતો કરતા હશે. એમની દીકરીની જે વાત કરી, પૂનામાં લગ્ન થયા હતા. 25 વર્ષની ઉંમર અને એની 3 વર્ષની એક દીકરી હતી. પેલી 25 વર્ષની જે માં હતી ને, એનો ફોન આવ્યો પિતાને, જતીનભાઈને ફોન લગાવ્યો અને કીધું પપ્પા એક દુઃખદ સમાચાર. રડતા રડતા કહે છે પપ્પા તમે મને ઈજા થતો નહીં ને? તમને કઈ થશે તો નહીં ને? તમારું પહેલેથી જ હૃદય નબળું છે, તમને કઈ હાર્ટ એટેક નહીં આવી જાય ને? એને કીધું મમ્મીને ફોન આપો, મમ્મી સાથે વાત કરું. જતીનભાઈ કે આવું તમને મને ટેન્શન દેશે, મને જ વાત કર. દીકરી કહે છે પપ્પા તમે કાંઈ બોલતા નહીં, શાંતિથી સાંભળજો. પપ્પાને કહે છે કે 2 દિવસ પહેલા આપણે મેં રિપોર્ટ કરાવ્યા, મારા હસબન્ડ સાથે ગઈ હતી. પહેલેથી મને કંઈક છે ને અંદર બોડીમાં થતું હતું, પેઇન થતું હતું, સહન જ મને રાહ નીકળી જાય. જેવા રિપોર્ટ કરાવ્યા, ડોક્ટરે સીધું કહી દીધું કે બેન તમને લાસ્ટ સ્ટેજનો કેન્સર છે. એવી ગાંઠ અંદર મળી ગઈ હતી. ફર્સ્ટ સ્ટેજ નહીં, સેકન્ડ સ્ટેજ નહીં, થર્ડ નહીં, ડાયરેક્ટ લાસ્ટ સ્ટેજનો કેન્સર. એ જોયું છે? બહુ ઓછા લોકોને આવું કેન્સર થાય.
ડોક્ટરોએ હાથ ઉઠાવીને બેન હવે તમે થોડાક દિવસના મહેમાન છો, તમારું હવે બહુ ઓછી જીવવાની શક્યતા છે, બેન હાલતા મહિના ચાલ્યા ગયા પપ્પા પાસે. જતીનભાઈ પાસે ક્યારે જોયું કે પપ્પા જાય છે શંકેશ્વર. દીકરીને થયું મારી મુલાકાત દિવસ હું શું ત્યાં બેસીને કરું, હું એ શંકેશ્વર જઈ રહી જાઉં. પપ્પા સાથે ગઈ. પપ્પા ત્યાં જઈને દાદા સાથે બસ એ જ કમ્પ્લેન કરતા, તમે શું કર્યું? આવી ફૂલ જેવી દીકરીને આવું કેન્સર હોય, આવી કેન્સર બોડીમાં ગાંઠ, તમારી કેવી ક્રૂરતા, કેવી નિર્દયતા. એ જ જતીનભાઈ કે જે શંકેશ્વર દાદાના પરમ ભક્ત હતા ને, દીકરી પર જયારે આફત આવી ને શંકેશ્વર દાદા સાથે લડાઈ કરવા લાગ્યા કે તમે મારી દીકરી સાથે શું કર્યું. ત્યારે પેલી દીકરી એક ખૂણામાં બેસીને દાદા સાથે બસ એક જ કે દાદા તમે મને પેન્શન આપ્યું, મને કાંઈ કમ્પ્લેન નથી, મારા કોઈ કર્મનો ઉદય હશે, પણ એક રિક્વેસ્ટ તમને હું કરું, એક દીકરી બનીને રિક્વેસ્ટ તમને કરું છું, જયારે મારી આંખ બંધ થાય ને ત્યારે તમે મારી સામે બેઠો. શું રિક્વેસ્ટ કરે છે? આંખ બંધ થાય ત્યારે તમે મારી સામે બેઠો. પ્રભુ જ્યારે હું મૃત્યુ પામું ત્યારે મારી આંખ સામે તમે હોવા દો ને, બસ એવું કઈ કરશે. દીકરી ચાલી જાય છે પાછી મુંબઈ. થોડા દિવસો સુધી વેઇટ કરે છે, પાછા છેલ્લા રિપોર્ટ કરવા માટે ડોક્ટર પાસે જાય છે. પપ્પાને લાગ્યું હવે કાંઈ ના થાય. જ્યારે દીકરીને એવી શ્રદ્ધા હતી કે મેં મારા ભગવાનને કહી દીધું છે મને કાંઈ નહીં થાય, રિપોર્ટ કરાવવા માટે ગયા. મુંબઈ કાંતિવલીના જતીનભાઈ સાચી વાત છે, ડોક્ટર પાસે ગયા. ડોક્ટર એમના ઓળખીતા હતા. ડોક્ટરે કહ્યું જતીનભાઈ હવે શું રિપોર્ટ કરાવો? તો કાંઈ નહીં થાય, હવે રિપોર્ટ તો કર્યા અને કેન્સર છે, કાંઈ નહીં થાય. જતીનભાઈ કીધું પૈસા તો અમારે છે ને, કરો ને, અમે પૈસા આપી દઈશું, રિપોર્ટ તમે કરો. દીકરીના રિપોર્ટ કરે છે. જેવા રિપોર્ટ આવે છે 2-3 દિવસમાં, ડોક્ટરોના મોઢામાં આગલા ટાંકા લઈ ગયા. ડોક્ટરે જતીનભાઈને એક જ વાત કરી, તમારી આ દીકરી એની અંદર જે કેન્સરનો ભયંકર રોગ હતો, આ તમારો જૈન ધર્મ કેવો છે, તમારી દીકરીની તમારા ભગવાન ઉપર શ્રદ્ધા કેવી છે, અત્યારે નાનકડું કેન્સરનો જન્મ પણ એની અંદર દેખાતું નથી. પણ દાદીના દૂધના છ ત્યાં શંકેશ્વર દાદા કરો છો. એક નાનકડું કેન્સરનું જન્મ પણ ડોક્ટરના મશીનમાં ડિટેક્ટ ન થયું. દીકરી માની ગઈ ના શંકેશ્વર દાદા ગમે તેવો રોગ હોઈને દૂર કરી શકે છે. આ શંકેશ્વર દાદા, એ દાદા આપણને મળ્યા છે, પરમ સૌભાગ્ય છે. દાદા આપણને મળ્યા છે, જન્મ જન્માંતરનો પૂજ્યનો ઉદય છે. જો આ દાદા એકવાર ગમી જાય, હૃદયમાં જો વસી જાય ને, તો સમજો આપણો બેડો પાર છે. ચાલો ભવ્યભાઈના સન્માને 5 મિનિટ તમને આપું શંકેશ્વર દાદાની એકદમ ભક્તિ કરજો. તમારો જે પણ કઈ રોગ હશે, જે પણ કઈ મુશ્કેલીઓ હશે ને, પેલા ત્યાં શંકેશ્વરમાં બેઠા દાદા પૂરી કરશે. 5 મિનિટનો સમય બધાને ભક્તિ કરવા માટે.